આજે જેઠ સુદ 13 છે, શનિવાર છે, તારીખ 27/6/2026નું વર્ષ છે. આ વચનામૃત ભગવાનના ભક્તે કંઠસ્થ કરી રાખવું જોઈએ. વચનામૃત 9મું, મધ્યનું, વચનામૃત 13મું અને વચનામૃત અંત્યનું 38મું. આ આપણા માટે જડીબૂટી છે. આ વસ્તુ ના મળે. આમ મહારાજ ભાગ્યે જ બોલ્યા છે, બાકી શ્રીજી મહારાજ આ વસ્તુ બહુ બોલ્યા નથી. મુક્તાનંદ સામે કહ્યું મહારાજ કીર્તન કરીએ. મહારાજ કહે રહ્યો વાત કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા આજે પરમેશ્વરની વાત કરીએ. શ્રીજી મહારાજ બોલ્યા આજે જ્ઞાન માર્ગ તો એવો સમજો, કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય જ નહીં. કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. કેટલું સુંદર છે. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. વચનનો લોપ થાય એને પાર પડશો. ભગવાનનું વચન ક્યાંક લોપાઈ જશે, ભગવાનનું વચન એને શિક્ષાપત્રી ક્યાંક એવું થઈ જશે, આ પ્રકારનો ધર્મ આવશે, કોઈ એવું કંઈ અધોગતિ હશે તો એમાં તમે ભરાઈ ગયા, એમાંથી કે મહારાજ હું બહાર કાઢીશ, મારું જ વચન છે, તમારે આ રીતે રહેવું, તે રીતે રહેવું, એમાંથી તમારું રક્ષણ કાઢીશ. સરદારમાં એક ભક્ત હતા, નામ તો મને ભૂલાઈ ગયું છે. ભગવાન છે, મહારાજના વખતની વાત છે, એને વર્તમાન લોપેલા, પણ પછી પોતાને એમ થયું કે હું આ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર્યો છે, શ્રીજી મહારાજને હું દ્રઢ જાણું છું અને મારાથી એવું કર્મ ના થવું જોઈએ, પણ થયું છે. ગમે તે કારણસર મહારાજ પાસે જઉં અને મહારાજને કહ્યું, મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી મને આનું પ્રાયશ્ચિત કરવું છે અને મને ભગવાન પોતાનો સ્વીકારી લે એવું કંઈક કરવું છે. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે એને કહી દો, એ નહીં અમારું વચન પાડી શકે. આ તો ભગવાન છે, એને કોઈને પડી નથી. તમારે ગરજ હોય તો આવો, તમારે ગરજ હોય તો આવો, બાકી એને કોની ગરજ છે? એ તો તમારા સુધી આવે છે, એ તમારું ભાગ્ય છે ભાઈ. તમારા સુધી જે ભગવાન આવે છે એ તમારું ભાગ્ય છે, બાકી એને કોને પડી છે? એને કોનો ઉદ્ધાર કરવો છે? એને પોતાનો ઉદ્ધાર કરવો છે. અને મહારાજે ત્યાં ત્રણવેતના મતમાં ખેડી છે. મહારાજે કહ્યું કે અમે કંઈ ભોજન જમીએ છીએ એ અમારા માટે નથી જમતા, એ ભગવાનના ભક્તના સુખને વાસ્તે જમીએ છીએ. અમે વસ્ત્ર પહેરીએ છીએ તે અમારા માટે નથી પહેરતા. અમે તો જંગલમાં હતા ત્યારે લંગોટી પહેરીને ફરતા હતા, પણ ભગવાનના ભક્તને સેવા સ્વીકારવા માટે કરીએ છીએ, એવું અમને જાણજો. બાકી જે ક્રિયા કરીએ છીએ એ ભગવાનના ભક્તને સુખ થાય એના માટે જ કરીએ છીએ. જે ક્રિયા કરીએ છીએ, નાની મોટી ક્રિયા, બહુ દયાળુ છે, એના થઈને રહો. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું એ હું કહું એમ નહીં કરી શકે. ત્યારે મહારાજ કે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે મહારાજ કહેશે એ તમે કરશો તો તમે પાપમાંથી મુક્ત થઈ જાઓ. હા હા, જેમ કહેશે એમ કરીશ, કે મારે લોપ થયો છે, આજ્ઞા લોપ થયો છે, જેમ કરીશ. મહારાજ કે કપડાં ઉતારી દિગંબર થઈને ગામના ઉકલાવમાં આખા દિવસ બેસી રહો. બોલો, આવું વચન. એને શું ના બાપની પડી છે? એને શું પડી છે કે તમને આમ કે તેમ કે? પેલો બેસી રહ્યો આખો દિવસ. મારે કે આવું શુદ્ધ છે. હા, શું જેતપુરની વેશ્યાએ શું વર્તમાન પાડ્યા હતા? એને શું વર્તમાન પાડ્યા હતા? તો મહારાજ કે શું? તો શું થયું? એને વર્તમાન પાડ્યા નહોતા, પણ એકવાર શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય કર્યો અને મહારાજે કહ્યું કે હું અનંત ભૂલો કરી છે મહારાજ, પણ આખરે તમારે શરણે આવીશું. અને આખી જાહેરમાં બોલી કે આ બધા કહે છે એવી જ છું. વચન લોપાનું તો ક્યારેક થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય એ ક્યારેય નહીં પોસાય. ભગવાનના સ્વરૂપનો દ્રોહ એટલે જેવું સાકાર સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, એક તો નિરાકાર ન સમજવું અને તો સાકાર સમજવું, અને જે અક્ષરાતીત મળ્યા છે તે જ અક્ષરાધિપતિ છે. તો એવું સ્વરૂપ જો બેનને સમજાઈ ગયું તો મહારાજ જાહેર સભામાં કહ્યું કે આવું બોલી કોણ શકે? વર્તમાન તો ઘણાય લોપતા હશે, પણ આવું બોલી કોણ શકે ભાઈ? અને આને બોલ્યું કે મારું આ હું પાપ છે. ત્યારે મહારાજે કીધું જા, તારા પાપ ક્ષમા, હવે પછી ધ્યાન રાખજે, હવે ના કરતી, અમે તને અક્ષરધામમાં. મુક્તાનંદ સ્વામીની હારે તારું કલ્યાણ કરીશું.
ચિંતા ન કરતી, પણ કોઈ રીતે હવે આજ્ઞા પણ ન મહારાજ, હવે આજ્ઞા ભંગ ના થાય. એ લક્ષ્મીબાઈ એનો આપણો આખો મેલ આપ્યો છે મહારાજે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાની સમયે ભગાનું લખ્યું છે, ભગલાને ભરોસો છે ભારી, નાથ નહીં જુએ કરણી મારી. ભગલાને ભરોસો છે મારી. સુરતનો હતો ભગો, ભગો સુરતનો વકીલ નહોતો, વકીલને પાછા પાડે એવો. વકીલ નહોતો પણ વકીલને પાછા પાડે એવો છે. શું કરે? ખેડૂતો હોય સામે જાય હો પાછો, અને આજીવિકાજી બેને સામે જેમ ઝઘડાવે. ઝઘડાવ્યા પછી સમાધાન પોતે કરે. ઝઘડાવે શું? આ શેઢો પહેલે અહીંયા હતો, ખેડૂતોને ખેતી જ હોય ને. આ શેઢો પહેલે અહીંયા હતો, અહીં ખેડાયો કેવી રીતે? હવે બાપદાદાનું તો પેલો જાણતો ન હોય. તો કે વાત સાચી. હવે પહેલે તો કહેવાય કે લોકોને દસ્તાવેજમાં ખબર પડતી નથી, રેખાઓ બેખાઓ માપણીમાં ખબર પડતી નથી. અને પેલો ઓને સામે કે આટલી જગ્યા તે મારી કાપી કેમ? એટલે કે મેં નથી કાપી જગ્યા. તો કે જગ્યા કાપેલી જ છે, તે બધાય કહે છે. હવે આ જ લઈને લઠ્ઠું લઈને બેઠો. પછી શું થાય? પછી પોતે જ આવે, એક કામ કરો, તમારી વાદ વિવાદ બરાબર છે પણ આપણે માની ના લેવાય ને. પછી વળી ગામના એમ કે કામ કરો, ગામના 4 વડીલ બોલાવી લાગીએ, અને વડીલ કહે બરાબર, વડીલને સમજાવી દે કે આ બરાબર જ છે. હા, વડીલને સમજાવી દે આ બરાબર જ છે. પછી સમાધાન કરવાના પૈસા લોકો દલાલી એક બાજુથી લે, આ 2 બાજુથી લે પાછું. હા, આ 2 બાજુથી દલાલી લે. બંને પાસે 50 રૂપિયા આપી દો, તે દિવસે 50 રૂપિયા. અને એમાં થોડું પેલો ના મને તંગ કરે, પેલો કંટાળી જાય. કંટાળીને કે બાપા 50 વધારે લેજો પણ ઊંચું મૂકો અત્યારે. આવા ધંધા કરે. આ વચન લોપતા ન તમારે ને આ ધંધો કરો. ભગલાને ભરોસો છે ભારી, નાથ નહીં જુએ કરાણી તારી. આવ્યા અંતે પોતે શ્રી હરિ. ભગવાન અંતે પોતે તેડવા માટે આવ્યા, પણ પાછળથી ભગવો સત્સંગી થયો, શ્રીજીનો આશ્રય કર્યો, ઘણા વચન લોપ્યા હતા. આ તો ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે. શું જોબન પગી સહી સલામત હતો? જોબન પગી સહી સલામત હતો? આ મહાપાપ નહોતા કર્યા? રૂરો રખડું એ પાપ કર્યા નહોતા? એ ભગવાનની ગણતીમાં આવે તો મહારાજ કે વચન લોપવાનું તો ક્યારે પણ એનો પાર પડી જશે, પણ મહારાજના સ્વરૂપમાં જાણવામાં ફેરફાર થશે તો પાર નહીં થાય. પેલું નક્કી રાખજો, મહારાજનું સ્વરૂપ સર્વોપરી ને સર્વોપરી જ છે, એમાં કોઈ દિવસ ફેરફાર ન થવો જોઈએ, દ્રોહ ન થવો. અને જો ભગવાનનું વચન કોઈ લોપાયું હશે તો ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તેનો કોઈ કાર્ય છૂટકો થાય નહીં. માટે જે સમય હોય તેને ભગવાનના વચનમાં જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય, વચન પ્રમાણે પોતાની જેટલું સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું. પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું, જે સર્વોપરીને સદા સાકાર મૂર્તિ ભગવાનની મૂર્તિનું બળ રાખવું. મને મળ્યા છે ને એ મારા માટે પર્યાપ્ત છે, મને મળ્યા છે એ મારા માટે પર્યાપ્ત છે. એની થઈને રહી છું. આપતકાળ આવ્યો, કડીબાઈની વાત કરી, એને આપતકાળ આવ્યો, એનું રક્ષણ મહારાજને કર્યું. કેવી રીતે પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એવું દ્રઢ નિશ્ચય કર્યો હતો. ભગવાનનું સ્વરૂપ હતું. જાડિયામાં હીરાભાઈને ત્યાં, જતનબાને ત્યાં બીમાર પડ્યા, એટલે કે જીવનનો પાપ નહીં કર્યા હોય, પણ પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય કેવો આજે બેઠા છે એ ભગવાન જ છે. ગમે તેટલી ગાળો બોલે, અપમાન કરે, પણ એકથી બીજા ન થાય, ટ્રસ્ટના મસ્ત ન થાય, એની સેવામાં કંઈ ફેર ન પડે. પુરુષોત્તમ જાણીને સેવા કરે ને મહારાજ રાજી થઈ જાય અને ભાઈ જાડિયાનું નામ અમર કરી દે. એ દ્રઢ નિશ્ચય ભગવાન મળ્યા છે, મારા પ્રભુ મને મળ્યા છે. અને અનાદિકાળમાં લખાયું, તુલસી મસ્તક બહુ બની છબી આજની ભલે બિરાજો, મહારાજ તુલસી મસ્તક તબ નમે જેમ ધનુષ્ય બાણ લ્યો હાથ.
આજનાથી કાઠે લેવાયું જ છે ને કે અમને તો અમારી મૂર્તિ જોઈએ. ભગવાન તુલસીદાસે કહ્યું કે તમે ધનુષ્ય બાણ હાથ લો ને, હું તો રામનો ઉપાસક છું, એટલે મને રામની તસવીર બતાવો. ભગવાને બતાવ્યું, કૃષ્ણ નહીં. તેમ એને જો પોતાની દ્રઢ પ્રતિજ્ઞા રાખી હોય તો આપણે આપણી દ્રઢ પ્રતિજ્ઞા કેમ ન રાખીએ? અને આવા ભગવાન તો ક્યાં સુધી મળ્યા છે? કોઈને મળ્યા છે? એક વસ્તુ કહું, સજીવને ઘણી જગ્યાએ એવું હોય, આપણે શ્રીમદ ભાગવતમાં મહાભારતના યુદ્ધમાં જોઈએ તો આવે છે ને, સંજય ઉવાચ, ધૃતરાષ્ટ્રને વ્યાસ મુનિએ સંજયને શક્તિ આપી કે તું અહીંયા બેઠો થકો ટીવીની પીઠે ત્યાં દેખીશ, એમ યુદ્ધમાં જે થાય છે દેખીશ. એ વાત આપણે સમજી શકીએ છીએ. પણ સંજય પોતે માણસ હતો ને, માણસને શક્તિ આપી. તો એ નિત્યાનંદ સ્વામી કહે છે, કોઈને માણસને તાકાત આપીને સજીવન કર્યું, પણ આવું કોઈએ કર્યું છે? નિર્જીવને શક્તિ આપી હોય એવું. આ સંતો ગામડે ફરવા જતાને લાકડી આપે અને લાકડી અડાડે તો સમાધિ થાય, ને લાકડી પાછી અડાડે સમાધિમાંથી પાછા. આવી જળમાં કોઈને તાકાત આપી છે? જળ વસ્તુમાં તાકાત આપી મહારાજે પૂતળાને સજીવન કરે. વાંદરાને તો મારા કરતા કર્યા, પણ જળ વસ્તુને ચેતન કરી બતાવે. દાઢીમાં શક્તિ આપી લ્યો, દાઢી આમ બતાવે તો સમાધિ થઈ જાય, દાઢી દાડે પાછી સમાધિ ઉઠી જાય. આવી તાકાત આપી. કોનામાં છે શક્તિ એવી? અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે મને પ્રાપ્ત થયું છે. સર્વ અવતારનું અવતાર એવું મહારાજ બોલે છે. આ શ્રીજી મહારાજના વચન છે, એ મને પ્રાપ્ત થયું છે. પછી શંકાનો વિષય કોને છે? હજી એટલેથી પૂરતું નહીં, મહારાજ આગળ કહે છે. અને જે એમ જાણતો હોય જેથી અને તેથી કદાચિત સત્સંગથી બહાર નિસરી જવાનું, જેમ કે એકલમણ સાધુ બહાર નીકળી ગયા, વર્તમાન નિયમ ના પાડી શક્યા, મહારાજ કે એકલમણ થઈને રહો. પણ સ્વામિનારાયણનો નિશ્ચય ગજબનો પેસી ગયો. એટલે નાગડા વેરાઈ ગયો, મારે બંધ કર, સ્વામિનારાયણ બોલવું બંધ કર, સ્વામિનારાયણ. એટલે આપણે મૂર્ખા મારી નાખીશ, બંધ કર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અરે ગજબનો છે ને માણસ મારો. અરે મરવાનું બીક નથી લાગતી? તો કે મરવાનું બીક લાગે છે ને, તો પછી સ્વામિનારાયણ બંધ કર ને. તું મારવાનું બંધ કરે છે? શું કીધું? તું તારામાંથી મારવાનું નીકળ્યું? તો કે ક્યાંથી નીકળે? તો મારામાંથી સ્વામિનારાયણ ક્યાંથી નીકળે? તારે જેમ મારવાની વૃત્તિ તૂટતી નથી, તારે જે કુબુદ્ધિ છૂટતી નથી, તો મારી શું બુદ્ધિ છે નથી છૂટે? બોલો, વાત એટલી જ છે. તારામાં કુબુદ્ધિ છે, તને શું લાભ થાય? હું સ્વામિનારાયણનું લાભ, તમે સ્વામિનારાયણ શું બગાડ્યું? તો લાભ શું થાય તને? તો તને વિના કારણે મને મારે છે, કારણ તો છે નહીં, એ તારી કુબુદ્ધિ છે, એ તને સૂચતી નથી. તો મને પછી મારા ઈષ્ટને યાદ કરવાની કુબુદ્ધિ કેમ સૂજે? મારીને તોડી નાખ્યો. પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ કે અત્યારે તો કદાચ સત્સંગથી બહાર નીકળી ગયેલું જણાશે, પણ અંતે તો અમારા અક્ષરધામમાં બેઠો છે. એવું બની શકે. નાનદાસ સ્વામી કહેતા ને જુનાગઢમાં ગો વાલ્મીક હતો, ગોવાને કહેતા, ગોવા અહીં તો આપણે ભેગા ના બેસી શકીએ, તારું સફાઈનું કામ છે, એટલા માટે અક્ષરધામમાં આપણે ગોઠણ દબાવીને બેસીશું. કારણ કે એવો એકાંતિક ભક્ત હતો ગોવો. તો મહારાજ કે અહીં તો કદાચ નભી જશે, અક્ષરધામમાં મહારાજ કે આપણે સાથે બેસ્યું. નીચેવણ તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત રડતું નથી. ને હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો એ ભગવાનનું જે અક્ષરધામ, તેને વિશે ભગવાનની સમીપે જશે. ને હમણાં સત્સંગમાં રહેતો હશે, રહે છે સત્સંગમાં. જો આ વચન માનજો, શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે. અને જો ભગવાનની નિષ્ઠા પાકી નહીં હોય તો જ્યારે દેહ મૂકશે ત્યારે બ્રહ્માના લોકમાં જશે. નિષ્ઠા પાકી નહીં હોય તો આ બધાની જે હાલ્યું છે બધું હરખું. હવે પાછું એનું વિશ્લેષણ કરીને કહે છે, પાછું કેટલું સરસ બતાવ્યું છે. હા, કેટલું સરસ બતાવ્યું છે. અને છતાં ગોથા ખાઈ. પાકી નિષ્ઠા નહીં હોય તો જ્યારે દેહ મૂકશે ત્યારે બ્રહ્માના લોકમાં જશે, અને કાં તો કોઈ દેવતાના લોકમાં જશે. પણ પુરુષોત્તમ ભગવાનના ધામને નહીં જ જાય, માટે પોતાને ભગવાનના ધામ સુધી નહીં પહોંચાય. જશે બ્રહ્માના લોકમાં જશે, શ્વેતદીપમાં જાય, બદ્રીકાશ્રમમાં જાય. આ ઘણા લોકો દેવલોકમાં સ્વર્ગમાં જાય.
પણ પુરુષોત્તમ નારાયણને નહીં પામી શકે. શું કરવા? ઉપાસનામાં દ્રઢતા નથી. જેવા સ્વામિનારાયણ ભગવાન છે તેવા એને જાણ્યા નથી. શું જાણવાના? અહીં પછી કહી દીધું પાછું સર્વ અવતારનું અવતારી એવું જાણવું. જંગલમાં બકરીનું દ્રષ્ટાંત આપ્યું કે બકરી ભૂલી પડી ગઈ, લંગડી થઈ ગઈ અને જંગલમાં રહી ગઈ. હવે કાંઈ આશ્રયને મળ્યો તો એક સિંહનું પગલું જોયું અને સિંહના પગલામાં જઈને બેસી ગઈ. બીજા પ્રાણીએ કીધું કે તું અહીંયા કેમ બેઠી છો? તો કે કંઈ નહીં, આનો આશ્રય છે. હવે જંગલમાં રહી તો ગઈ હતી, હવે કંઈ જઈ શકે એમ તો છે નહીં, આનો આશ્રય છે. પ્રાણીએ સિંહનું પગલું છે. આ સિંહને આશ્રિત થઈને બેઠી હોય આપણે અડાય નહીં એને, નહીં તો સિંહ આપણે ફાડી નાખે. ખુદ સિંહ આવીને કહ્યું કે અહીં કેમ બેઠી છો? તો બસ આ પગલે ના આધારે બેઠી છો. સિંહ ખુશ થઈ ગયો. વાહ વાહ વાહ, મારી નિષ્ઠાને ધન્યવાદ છે. મારી નિષ્ઠાને ધન્યવાદ. મારી શરણે આવી છો તો તને કોઈ તારો વાળ વાંકો ન કરી શકે. એક જંગલના પ્રાણીને સિંહ એમ કહી શકતો હોય કે તારો વાળ વાંકોની હાથીને કહ્યું કે કારકમધો ઉપર બેસાડી દે અને એને જ્યાં જવું છે મૂક્યા. એક જો સિંહનો આશ્રય કર્યો હોય તો એ પ્રાપ્યતાને પહોંચી જતા હોય તો પુરુષોત્તમ નારાયણનો જેને આશ્રય કરવાનો હોય એને શું ના થાય? આ વાત અહીંયા બીજે બહુ જ ઓછી લખી છે. અહીંયા લખી છે. શું લખી છે? ફરીથી વાંચું. પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું કારણને અવતારી જેવું જાણવું. સર્વ અવતારનું કારણ એટલે કે જે અવતારો થયા છે એ ભગવાનની મૂર્તિમાંથી જ હોય. મહારાજે કહ્યું અનંત અવતારો પૃથ્વી ઉપર આવ્યા છે, મહારાજ છે ગયા નથી, પણ આજે એમની મૂર્તિમાંથી થયા છે. મહારાજે અક્ષરધામમાં સ્વરૂપ છે, 38માં કહ્યું તે સ્વરૂપમાંથી જ બધા સ્વરૂપો બહાર આવે છે અને પુરુષોત્તમ નારાયણ ભગવાન ત્યાંથી જ આવ્યા છે. પણ આ અલૌકિક હતું. કેમ? બીજા તો અવતારો આવ્યા પણ ભગવાન સ્વામિનારાયણ તો અવતારી પુરુષ અક્ષરધામ છે ત્યાં પધાર્યા છે અને અક્ષર મુક્ત છે ત્યાં પધાર્યા છે. આવું દિવ્ય કામ કર્યું છે. આ શબ્દ બહુ સુંદર છે. પછી મહારાજ કહે છે બીજા અવતાર જેવા જાણે તો તેનો દોહ કર્યો કહેવાય. રામકૃષ્ણ આવતી અવતાર જેવા તમે જાણી દર્શન આપ્યું. તમારા ઘરે કોઈ મહેમાન આવે, પતિનો મિત્ર આપે તો પતિની સાથે જ બેસાડો છો? એને બેસાડીને જમાડો છો કે નહીં? પતિની સાથે બેસાડીને જમાડીએ છે કે નહીં? ઉલટો ઘણો આગ્રહ પતિ કરતે એને કરીએ છીએ. એ મહેમાન કહેવાય. પતિનો આગ્રહ કરીએ એને કરતે એનો આગ્રહ કરીએ. પણ પતિવ્રતા સ્ત્રી એમ જાણે છે કે હવે આને રાખવા જેવો છે, આને છોડી દેવા જેવો, એવું માને છે? માને ખરી? પતિવ્રતા સ્ત્રી ના માને. એનું સ્વાગત કરે, સન્માન કરે, જમાડે, બેસાડે, ઉઠાડે, બધું જ કરે, પણ એને મનમાં ખબર છે કે આ મહેમાન છે ને આ મારા પતિ છે. આ મહેમાન છે ને આ મારા પતિ છે. એમ આ વસ્તુને સમજે. બહુ વિશ્લેષણ ના કરાય પણ સમજી રાખવું જોઈએ. જે મને મળ્યા જે પુરુષોત્તમ નારાયણ એ જ મારું સ્વરૂપ છે. દ્રોહ કર્યો કહેવાય. સરસ દ્રષ્ટાંત આપ્યું. અને જેમ અર્જુન હતો તેને તો ભગવત સ્વરૂપનું બળ હતું ને યુધિષ્ઠિર રાજાને શાસ્ત્રના વચનનું બળ હતું. શું થયું? અર્જુનને સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું. મહારાજે કહ્યું એમ કહ્યું. શ્રી કૃષ્ણ ભગવાને જે કહ્યું તે કર્યું. આ કરો તો તે કર્યું, તે કરો તો તે કર્યું. તો કે દાદાને ઉડાડી દો તો ઉડાડી દીધા, કર્ણને ઉડાડી દો તો પાપ તો કેટલું લાગ્યું? હા, ભલભલાને ઉડાડી દીધા. દાદા જેવા દાદા દ્રોણાચાર્ય આ બધાને કચુંબર કરી નાખ્યું. કર્ણ જેવો કર્ણને ઉડાડી દીધો તો પાપ નહીં લાગ્યો? દુશાસનને માર્યો તો એ પાપ નહીં લાગ્યું હોય? પણ મહારાજ કે આ બધો ધંધો કરવા સર્વધર્માન પરિત્યાજ્ય મામે એકમ શરણમ બધા અહમ તમ સર્વ પાપે મોક્ષામી માસ્યું છે. હે અર્જુન, એક મારું શરણનું સ્વીકાર, મારા શરણમાં રહે. તું મારો થઈને રહે, હું બધું જ પાપ નાશ કરી દઈશ. પાપનો કોઈ ભાર નથી. મારા તો ભગવાન આપણે સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. નાનું મોટું પ્રાપ્ત થયું હોય તો એ માફ નહીં કરે?
અને કર્યા જ છે ને બધેના. અને મેં ભગાનું કીધું એ સત્સંગી થયો અને લોકો એમ કહેતા હતા આ ભગલાને તો જમપુરીમાં એની જગ્યા મળે. હા 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 જમપુરીની ક્યાં વાત કરો, આરો મારો પ્રભુ મને અક્ષરધામમાં તેડવા માટે આવે. આવતું હશે લોકોના લોહી ચૂસ્યા હારા, આની પાસેથી દલાલી લીધી ને આની પાસેથી દલાલી લીધી, તને ભગવાન તેડવા આવે આવે આવે. મારા બાપુનો ભરોસો છે, મારા પ્રભુ દયાળુ છે, લેવા આવશે આવશે ને આવશે. અને જુઓ ભાઈ, ભગવાને કૃપા કરી અને ભગાને લેવા માટે આવ્યા. વિચિત્ર રીતે આવ્યા ભાઈ. હા, રથમાં શું જોડાય? રથમાં શું જોડાય? હા, ઘોડા જોડાય ને, હાથી જોડીને આવ્યા. બોલો, રથમાં હાથી બે લગાડ્યા. વજન વધારે હતું. હાથી લઈને મહારાજ લેવા માટે આવ્યા. વિચિત્ર લખ્યું નિષ્કુળાન સામે કે ભગાને લેવા માટે તો આવ્યા પણ હાથી લઈને આવ્યા. તો હાથીની છે જરૂર હતી, એટલું છે વજન હતું ત્યારે. ભગવાન કે લોકોને જણાવવા માટે કે હું મારા ભક્તના ગમે તેવા કર્મ હોય પણ મારી નિષ્ઠા જે એને હોય, મારી પરિપક્વ નિષ્ઠા હોય તો હું એને છોડી દેતો નથી, એને લઈ જાઉં. ને અર્જુનના કેટલા કામ ભયંકર હતા. યુધિષ્ઠિરે શું કર્યું હતું એને કેવો કોઈ મને લાગે મળદાય ને હું ભાલું નહીં માર્યું હોય, ભાલાના ખેલાડી હતા ને. અને આને તો ઘાય ઠોકો. રાત્રિમાં તો 32-33 લાખને ઉડાડી દીધા હતા કે મારા કોઈક અમથા માર્યા હશે. ગાભા ગાડીના કેટલા મારી નાખ્યા. અને છતાંય પણ એ ભગવાન કરે તો થાય. પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી. પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી અને લોહીના કુંડ ભર્યા. અને પછી પરશુરામજી બોલ્યા આમાં જે નાય તેનું કલ્યાણ કરી દઉં. બોલો, લોહીના કુંડમાં. બોલો, આ તો કેવું ખરાબ કહેવાય. લોહીના કુંડમાં જે નાય તેનું કામ કરી દઉં. ભગવાન સ્વતંત્ર છે, ધારે કરી શકે, કલ્યાણ કર્યું એમ છે. ત્યારે ભગવાનનું બળ યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી તો જ્યારે ભારતની લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે. ભગવાને તો અર્જુનને કહી દીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ આમ તમ મોક્ષયિષ્યામિ મા શુચમ. આમ તું સરે પાપે મોક્ષાઈશ, તું તને બધા પાપ થકે મુકાવી દઈશ. જરાને અર્જુન નિશ્ચિંત થઈ ગયા. બસ હવે જાદુ ભગવાન ઉપર છે, એને કરવું હોય એ કરે, મારે સૂચન પ્રમાણે કરું, મારી એની આજ્ઞા પ્રમાણે કરું. અને શું કર્યું ભગવાને? એના રથમાં આગળ બેઠા, અર્જુનના રથમાં, અને ઘોડા ચલાવવા લાગ્યા. અને નિત્યકર્મ કેવો કર્યો? નિત્યકર્મ કેવો કર્યો? જ્યારે અર્જુન જ્યારે બાણ મારે કર્ણને, ત્યારે કર્ણ 10 ફૂટ દૂર જઈને પડે. તો એ મહારાજ વાહવા ના કે પણ કર્ણ જ્યારે બાણ મારે અને ખાલી 2 ઇંચ રસ્તો પાછો પડે ને તો એ ભગવાન શ્રી કૃષ્ણ કે વાહ 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 કર્ણ વાહ. કાયમી એવું થાય. એટલે અર્જુનને પૂછ્યું કે 10-10 ફૂટ પાછો હટાવું છું તોય તમે વાહ કરતા નથી. હું 2 થી 3 ઇંચ પેલું આમથી આમ થાય છો તો તમે વાહ કરો છો. આનું શું કારણ છે? તમારે એવો કયો પક્ષપાત છે કર્ણ પ્રત્યે? પછી અત્યારે નહીં, પછી કરીશું. ભગવાન નીચે ઉતરે, કાયમી નિયમ, અને અર્જુનનો હાથ પકડી નીચે ઉતારે. હવે અર્જુને ભગવાનનો હાથ પકડી નીચે ઉતારવો જોઈએ, પણ આ દરરોજનો ક્રમ. યુદ્ધ દરમિયાન અર્જુન નીચે, ભગવાન પહેલાં નીચે ઉતરી જાય, પછી અર્જુનનો હાથ પકડે અને નીચે ઉતારે. યુદ્ધનો વિરામ થઈ ગયો, દુર્યોધન મરી ગયો, બરાબર. પછી ભગવાને નીચે ઉતર્યા અને અર્જુનનો હાથ પકડ્યો, નહીં ઉતર નીચે ગયા. અર્જુન કે કાયમી પ્રભુ આજે પ્રક્રિયા બદલાઈ કેમ ગઈ? તો બદલાઈ જાય ને. પણ કાયમી તો તમે હાથ પકડીને મને ઉતારતા હતા, અને આજે કેમ આમ થયું? તો પતી ગયું, હવે યુદ્ધનું પૂરું થઈ ગયું ને. પણ મને એ કેમ સમજાવો ને કે તમને કારણ શું એમ? અને તમે મને પહેલી પ્રશ્ન તો દૂર કરવાનો કર્યો ને હાલ
કે ઓલા 2 ઇંચ ખાલી ખસેડતો તો તેમાં વાહ વાહ કરતા હતા, અને હું 10 ફૂટ જવા દેતો તો એમાં તમે વાહ વાહ નહોતા કરતા. અર્જુન, તને ખબર નથી, એ તારી તાકાત નથી, એ મારી તાકાત હતી. હું તારા રથમાં તારા રથને પકડી શક્યો. હું જેમાં બેઠો હું, જે રથમાં હું બેઠો હું, એ ઇંચ શું તસું ના ચાલવો જોઈએ, પણ એને ધન્યવાદ કર્ણને, કુંતી પુત્રને, કે એને તારો રથ 2 ઇંચ હટવીને આવ્યો. જેમાં હું બેઠો છું એ રથને હથવાની તાકાત, એટલે મારે એને ધન્યવાદ આપવા જોઈએ કે જેમાં હું બેઠો છું છતાં વીર પુરુષ એ રથને પણ હટાવી શકે છે. અને આજે હવે યુદ્ધ પૂરું થઈ ગયું એટલે મેં આ પકડ છોડી દીધી. હવે મારે રથને રક્ષણ કરવાનું અત્યાર સુધી મારી જવાબદારી હતી, અને હવે જવાબદારી તારી, હવે તું નીચે ઉતર. હા, એવું છે. તો જેને ભગવાન પકડી બેઠો છે એને કોણ કરી શકે? આટલું મહાભારતનું જૂથ 7 અક્ષોણી 11 અક્ષોણી સેના ક્યાં ને 7 અક્ષોણી ડબલ સેના, તો એ છતાંય નીકળી ગયા. કેમ? તો કે ભગવાન સાથે બેઠા છે. આવું જેને બળ હોય, મહારાજ બેઠા છે. એક સામાન્ય દોષીનું દર્શન, કાઠિયાવાડથી સંઘ આવતો હતો, કાઠિયાવાડથી સંઘ આવતો હતો. એમાં જંગલ આવ્યું એટલે પાર્ષદ 2 સેવકો ગયા ને મહારાજને કહ્યું, મહારાજ અમે ભેટ સામગ્રી લઈને આવીએ છીએ, વચમાં જંગલ આવે છે, એટલે આવીએ કે ના આવીએ? મહારાજ કે ના ના, રોકાઈ જજો, ત્યાં આવતા નહીં, જોખમી છે. રોકાઈ ગયા. મહારાજે 2 પાર્ષદને મોકલ્યા પાછા. મહારાજ કે એમાં આટલા બધા ભેગા છે, 10-15 ગાડા ભેગા છે, એમાં શું વાંધો? કે આવવા દેજો ને. કે નક્કી કર્યું આવવાનું, કાઠિયાવાડનો સંઘ. પછી વળી મહારાજે પાછા બીજા પાર્ષદ મૂક્યા. ના 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 ના, સવારે જ આવે એવું કરજો ને, સવારે આવો. અરે પાછા પાર્ષદ જઈને કહ્યું સવારે આવવાનું છે. ભલે. સવારે ગયા ને દોષી ખીજાણી કે તમને આવો ધંધો કરવાની ચ જરૂર હતી? ગાડા છોડાવ્યા ને જોડાવ્યા ને છોડાવ્યા ને જોડાવ્યા, આવું કરવાની ચ જરૂર હતી? પણ માજી ભય વધારે હતો ને જંગલમાં. કોનો ભય હતો? માજી કહે છે ભય કોનો હતો? તો કે ચોર લૂંટારાનો. મને એવી ખબર નથી પડતી, ચોર કે લૂંટારા તમારા સિવાય કોઈ નથી. હું એક જ માનું છું આ જગતમાં, જે કહે ભગવાન તમે જ છો. તો તમને વરિષ્ઠનો ભય હતો? મારે શું બોલ્યા? દોષી, તારા ગાડા તો સોંસરા નીકળે. હા, તારા જેવો જેને નિશ્ચય હોય ને એના ગાડા તો સોંસરા નીકળે. એ ગાડા કોઈથી ઊભા ન રહે, પણ બધાને આવો નિશ્ચય નથી એટલે ગાડા રોક્યા. આવો જેનો નિશ્ચય હોય ને ગાડા સોંસરા નીકળે. શ્રીપતિ શ્રીધરામ સર્વ ઈશ્વરમ ભક્તિધર માતર શ્રી માધવમ ગેધવમ સ્વામી.